હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? આપણે ધોરણ 8 ગણિત વિષયની અંદર 7મું ચેપ્ટર શરૂ કર્યું હતું. આજે આ તેનો બીજો અને છેલ્લો લેક્ચર છે. હા, ચેપ્ટર થોડું નાનું છે. પોસિબલ છે કે આજે તે પૂરું થઈ જાય, એટલા માટે વિડીયો થોડો લાંબો હોઈ શકે છે. બરાબર? આપણે નવી કાંઈ વસ્તુ નથી શીખવાની, માત્ર બે મેથડ છે. એક મેથડ આપણે લાસ્ટ લેક્ચરમાં શીખી ગયા. એક મેથડ જે નવી છે એ જ આજે શીખવાની છે અને એ ખૂબ જ ઈઝી છે. આપણે સ્ટાર્ટ કરીએ. સ્વાધ્યાય 7.1 એનો બીજો પ્રશ્ન જોતા હતા. એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેથી તેની નીચે આપેલ સંખ્યા સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન હોય. એટલે કે 243 એ સૌથી પહેલા પૂર્ણઘન છે કે નહીં જોવાનું. જો એ પૂર્ણઘન નથી તો એની સાથે કઈ સંખ્યાને આપણે ગુણીએ જેથી 243 જે છે એ પૂર્ણઘન આપણને મળે. તો 243 માટે સૌથી પહેલા ભાગ પાડીએ. જો છેલ્લે એકી સંખ્યા છે એટલે 2 વડે તો નહીં થાય, 3 વડે થશે. 3 ને 4 7 ને 2 9 એટલે આ સંખ્યા 3 વડે ભાગી શકાય. 3 અઠ્ઠા 24, 3 એકા 3. ફરી પાછું 3 વડે ભાગ ચલાવીએ. 3 દુ 6, 3 સત્તા 21, 3 નવા 27, 3 તેરી 9 અને 3 એકા 3. એટલે કે હવે જો આપણે ભાગ પાડી દઈએ તો 243 બરાબર લખી શકાશે 1 2 3 એટલે કે 3 નો ઘન ગુણાકારમાં 1 અને 2 3 નો વર્ગ. આ વસ્તુ જોતા આપણને ખ્યાલ આવશે કે 3 નો ઘન એક વખત તો થઈ ગયો છે, પણ અહીંયા 3 નો વર્ગ છે. હજી એક વખત જો આને 3 સાથે ગુણી નાખીએ તો અહીંયા પણ 3 નો ઘન થઈ જાય. બરાબર? એટલે કે એ સંખ્યા કઈ હશે? એ સંખ્યા હશે 3. એટલે લખી શકાય 243 ગુણ્યા 3 બરાબર 3 નો ઘન ગુણાકારમાં 3 નો ઘન. કારણ કે એક 3 અહીંયા ગુણ્યા અને એક 3 અહીંયા ગુણ્યા. આમ માંગેલ સંખ્યા કેટલી છે? 3 છે. બરાબર? તો આ રીતે આ ક્વેશ્ચનનો આન્સર આપણે કરી શકીએ. હવે વાત કરીએ 256 માટે. 256 છેલ્લે બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલશે. 2 એકા 2, 2 દુ 4, એક અહીંયા જાય, 2 અઠ્ઠા 16. છેલ્લે બેકી સંખ્યા હજી 2 વડે ભાગ ચાલે. 2 છક 12, 2 ચોક 8, 2 તેરી 6, 2 દુ 4, 2 એકા 2, 2 છક 12, 2 અઠ્ઠા 16, 2 ચોક 8, 2 દુ 4 અને 2 એકા 2. હવે 256 આપણે આના ભાગ પાડી દઈએ. 1 2 3 અહીંયા સુધીનો એક ભાગ એટલે લખી શકાય 2 નો ઘન ગુણાકારમાં 1 2 અને 3 અહીંયા સુધીનો ભાગ એટલે ફરીવાર 2 નો ઘન ગુણાકારમાં 1 અને 2 એટલે કે 2 નો વર્ગ. તમે જોઈ શકો છો કેટલા વડે ગુણવું પડશે? અહીંયા 2 વડે ગુણવું પડશે. એટલે અહીંયા લખી શકાય 256 ગુણાકારમાં 2 બરાબર 2 ઘન ગુણ્યા 2 ઘન ગુણ્યા 2 ઘન. બરાબર લખી શકાય. તેથી આમ માંગેલ સંખ્યા 2 છે. તો આવી રીતે બીજા ક્વેશ્ચનનો આન્સર મળ્યો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 72 72. 2 તેરી 6, 2 છક 12, 2 એકા 2, 2 અઠ્ઠા 16, 2 નવા 18. હવે 2 વડે નહીં ચાલે. 3 તેરી 9, 3 એકા 3. 72 માટે લખીએ 72 બરાબર 2 નો ઘન ગુણાકારમાં 3 નો વર્ગ. તો કેટલા ઘટે? અહીંયા 3 ઘટે. 3 નો વર્ગ છે. એક 3 જો ઉમેરી દઈએ તો થઈ જશે 3 નો ઘન. એટલે લખી શકાય 72 ગુણાકારમાં 3 બરાબર 2 નો ઘન ગુણાકારમાં 3 નો ઘન. તેથી લખી શકાય આમ માંગેલ સંખ્યા કેટલી છે? 3 છે. ઓકે, તો આ થઈ ગયા પહેલા 3 દાખલા. નેક્સ્ટ પાર્ટ જોઈએ. 675 આની માટે વિચારીએ. અહીંયા એકી સંખ્યા છે, 2 વડે તો ભાગ નહીં ચાલે. 3 વડે વિચારી જોઈએ. 6 દુ 12 ને 13, 13 ને 5 18 એટલે 3 વડે ભાગી શકાશે.
3 દુ 6, 3 દુ 6, એક અહીંયા જાય, 3 પંચા 15. હવે 5 ને 4 9, એટલે હજી 3 વડે ભાગ ચાલે. 3 સત્તા 21, 3 પંચા 15, 7 ને 5 12, હજી 3 વડે ભાગ ચાલે. 3 દુ 6, 3 પંચા 15, હવે નહીં ચાલે. પચો પચો 25 અને 5 એકા 5, એટલે 675 માટે આપણે લખી શકીએ 3 નો ઘન ગુણાકારમાં 5 નો વર્ગ. કેટલા ઘટે છે? તો કે 5 એકવાર ગુણી નાખીએ એટલા ઘટે છે. તો અહીંયા લખવાનું 675 ગુણ્યા 5 બરાબર 3 નો ઘન ગુણાકારમાં 5 નો ઘન. તેથી લખી શકાય કે આમ માંગેલ સંખ્યા કેટલી છે? 5 છે. 100 માટે શું થશે? 2 વડે 2 50, 2 25, 5 5 અને 5 1. તો અહીંયા તમે જોવા જાવ તો એક જગ્યાએ તમને ઘન નહીં મળે, એટલે કે 100 બરાબર થઈ જશે 2 નો વર્ગ ગુણાકારમાં 5 નો વર્ગ. એટલે બંને જગ્યાએ ઘન કરવા પડે. એટલે શું કરવું પડે? આપણે 2 સાથે પણ એકવાર ગુણવું પડે, આપણે 5 સાથે પણ એક વખત ગુણવું પડે. એટલે આને લખી શકાય 100 ગુણાકારમાં 2 ગુણ્યા 5, અને અહીંયા થઈ જશે 2 નો ઘન અને 5 નો ઘન, કારણ કે અહીંયા તે 2 અને 5 તો ગુણાય, એટલે 2 નો ઘન અને 5 નો ઘન થઈ ગયા. તો 2 અને 5 નો ગુણાકાર કેટલો થઈ જાય? 10 બરાબર. એટલે આ થઈ ગયું 2 નો ઘન અને 5 નો ઘન. તો કેટલા સાથે ગુણ્યા આપણે? 10 સાથે. એટલે કે આમ માંગેલ સંખ્યા અહીંયા કેટલી થઈ જશે? 10 થઈ જશે. તો આ રીતે આપણે આખો બીજો ક્વેશ્ચન જે છે તે ગણી શકીએ. ત્રીજા ક્વેશ્ચન તરફ જઈએ. એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે નીચે આપેલ સંખ્યાને ભાગવાથી, જો અહીંયા કયો ભાગ આવ્યો? ભાગવા વાળો ભાગ આવ્યો, ને આની પહેલાના ક્વેશ્ચનમાં શું હતો? ગુણાકાર વાળો ભાગ હતો. મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય, બરાબર. 81 માટે વિચારવાનું. તો સૌથી પહેલા 81 ના ભાગ પાડશું. 2 વડે તો ભાગ ચાલશે નહીં, 3 વડે કરવું પડશે. 3 દુ 6, 3 સત્તા 21, 3 9 27, 3 તેરી 9 અને 3 એકા 3, બરાબર. હવે જ્યારે 81 માટે લખશું તો 81 બરાબર 3 નો ઘન ગુણાકારમાં 3. એટલે કે વધારાનો ભાગ કેટલો છે? તો કે આ 3 છે તે 3 ની 1 ઘાત. તો જો આ સંખ્યાને 3 વડે ભાગી નાખીએ તો આપણને જે વસ્તુ જોવે છે મળી જાય, એટલે કે પૂર્ણ ઘન મળી જાય. એટલે 81 ના છેદમાં 3, અહીંયા 3 વડે ભાગી નાખ્યું અને અહીંયા ખાલી વધ્યો 3 નો ઘન, કારણ કે 3 વડે ભાગો એટલે નીચેના 3 અને આ 3 એ તો કેન્સલ થઈ જવાના, એટલા માટે ખાલી એટલું લખી શકાય, બરાબર છે. તેથી લખી શકાય કે આમ માંગેલ સંખ્યા કેટલી છે? 3 છે, બરાબર. અહીંયા ભાગવાની વાત હતી એટલા માટે, ગુણવાની વાત નથી. જો ગુણવાની વાત કીધી હોત તો અહીંયા 3 નો વર્ગ ગુણવો પડે, તેથી પૂર્ણ ઘન થાય, એટલે કે 9 જવાબ આવે. પણ અહીંયા ભાગવાની વાત કીધી એટલે વધારાનો ભાગ કાઢવાનો હોય, અને વધારાનો ભાગ અહીંયા 3 જ હતો, બરાબર છે. એટલા માટે 3 જવાબ આવી ગયો. 128. 2 6 12, 2 ચોક 8, 2 તેરી 6, 2 દુ 4, 2 16, 2 8, 2 4, 2 2 અને 2 1. એટલે કે 128 માટે આપણે જ્યારે લખીએ તો કેટલા થઈ જશે? 1 2 અને 3, આ એક ભાગ એટલે 2 નો ઘન, ગુણાકારમાં 1 2 અને 3 અહીંયા સુધીનો ભાગ એટલે 2 નો ઘન, અને ગુણાકારમાં એક બગડો વધ્યો એ. ઓકે. તો પૂર્ણ ઘન થવા માટે કેટલો વધારાનો ભાગ છે? આપણે જોઈ શકીએ છીએ કે આ બગડો એક જ વધારાનો ભાગ છે, કારણ કે આ બે તો ઘન ઘનના સ્વરૂપમાં જ છે, બરાબર. તેથી લખી શકીએ 128 ને 2 વડે ભાગી નાખીએ, ને અહીંયા ખાલી લખવાનું 2 ઘન ગુણાકારમાં 2 ઘન, કારણ કે અહીંયા 2 વડે ભાગો તો ઈ 2 અને આ ઉપરના 2 તો કેન્સલ થઈ જાય, બરાબર. અહીંયા જેમ કર્યું હતું એમ. માટે લખી શકીએ કે આમ માંગેલ સંખ્યા કેટલી છે? 2 છે. નેક્સ્ટ પાર્ટ 135 જોઈએ. અહીંયા એકી સંખ્યા છે, અને બીજી વસ્તુ 5 અને 4 9, એટલે કે 3 વડે ભાગી શકાશે. 3 ચોક 12, 3 પંચા 15, 3 એકા 3, એક અહીંયા જાય, 3 પંચા 15, 3 પંચા 15 અને 5 એકા 5,
તો 135 માટે લખી શકાશે 3 નો ઘન ગુણાકારમાં 5. તો વધારાની સંખ્યા કઈ થઈ? 5 થઈ ગઈ. બરાબર છે. એટલે નેક્સ્ટ સ્ટેપ લખાશે 135/5 બરાબર 3 નો ઘન. 5 વડે ગુણીએ, 5 વડે ભાગીએ તો 5 5 કેન્સલ થઈ જાય, એટલે એ સ્ટેપ લખવાનું થતું નથી. નેક્સ્ટ સ્ટેપ, આમ માંગેલ સંખ્યા કેટલી છે? 5 છે. હવે પહેલા 3 ક્વેશ્ચન્સ થઈ ગયા. નેક્સ્ટ પાર્ટ જોઈએ. 192 ના ભાગ પાડવા 2 થી શરૂઆત કરશું. છેલ્લી સંખ્યા બેકી છે. 2 9 18, 2 6 12, 2 ચોક 8, 2 અઠ્ઠા 16, 2 દુ 4, 2 ચોક 8, 2 12, 12 દુ 24. નેક્સ્ટ પાર્ટ 2 છક 12, 2 તેરી 6 અને 3 એકા 3. એટલે કે 192 બરાબર કેટલા લખશું? 1 2 અને 3. અહીંયા 2 નો ઘન થઈ જશે. ગુણાકારમાં 1 2 અને 3. અહીંયા પણ 2 નો ઘન થઈ જશે અને વધ્યું ખાલી 3. બરાબર. તો વધારાનો ભાગ કેટલો મળ્યો? આ 3. તેથી લખી શકાય 192/3 બરાબર 2 નો ઘન ગુણાકારમાં 2 નો ઘન. આમ માંગેલ સંખ્યા કેટલી છે? 3 છે. લાસ્ટ ક્વેશ્ચન આ પ્રશ્નનો. 704 2 વડે ભાગ ચાલશે. આ છેલ્લે બેકી સંખ્યા છે. 2 તેરી 6, 2 પંચા 10, 2 દુ 4. હજી 2 છે, 2 ભાગ ચાલશે. 2 એકા 2, 2 સત્તા 14, 2 છક 12, 2 અઠ્ઠા 16, 2 અઠ્ઠા 16, 2 44, 2 22, 2 11, 11 એકા 11. એટલે 704 માટે કેટલા થયા? 1 2 અને 3 એટલે કે 2 નો ઘન ગુણાકારમાં 1 2 અને 3 એટલે કે અહીંયા પણ 2 નો ઘન ગુણાકારમાં 11. બરાબર છે. તો 11 વડે ભાગવું પડશે એટલે 704/11 બરાબર 2 નો ઘન ગુણાકારમાં 2 નો ઘન. તેથી લખી શકાય આમ માંગેલ સંખ્યા કેટલી છે? 11 છે. તો આ રીતે આપણે ત્રીજો પ્રશ્ન આખો ગણી શકીએ. બરાબર. ચોથો પ્રશ્ન સ્વાધ્યાય 7.1 નો લાસ્ટ ક્વેશ્ચન છે. જોઈએ. પરીક્ષિતે 5 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર માપ લઈ એક પ્લાસ્ટિકનો લંબઘન બનાવ્યો. લંબઘન બનાવવાની વાત છે. એટલે કે આવી રીતે કંઈક લંબઘન બનાવ્યો હશે. આવી રીતનો કંઈક લંબઘન બનાવ્યો હશે. 5 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર. એટલે કે આપણે એવું માની લઈએ આ 5, આ 2 એટલે કે આ હાઈટ જે છે એ 2, આ જે છે એ 5 અને આ પણ છે કેટલી થાય? 5. આવી રીતે કંઈક લંબઘન બનાવ્યો છે. માપ લઈ એક પ્લાસ્ટિકનો લંબઘન બનાવ્યો છે. તો આવા કેટલા લંબઘન સાથે રાખવાથી મળતો ઘન એ પૂર્ણ ઘન હોય. આ લંબઘન છે. લંબઘન ભેગા કરીને પૂર્ણ ઘન બનાવવાનો છે. આપણને ખબર છે કે જો પૂર્ણ ઘન બનાવવો હોય તો બધી જ જેટલી બાજુઓ છે એ કેટલા ફોર્મમાં હોવી જોઈએ? એ અવિભાજ્ય સંખ્યાઓના ઘનના સ્વરૂપમાં હોવી જોઈએ. બરાબર. એટલે કે માપ બરાબર લખી શકીએ 5 ગુણાકારમાં 2 ગુણાકારમાં 5. એટલે કે અહીંયા થઈ જશે 5 નો વર્ગ ગુણાકારમાં 2. બરાબર. હવે જુઓ અહીંયા 5 છે ને અહીંયા 2 છે. આપણે ઘનના સ્વરૂપમાં જો જોવું હોય તો અહીંયા શું ઘટે છે? 5 ની 1 ઘાત ઘટે છે. એટલે અહીંયા 5 ની 3 થઈ જાય. અહીંયા 2 ની 1 ઘાત છે તો ત્યાં કેટલી ઘાત ઘટે છે? 2 ઘાત. એટલે કે 4 ગુણાકારમાં 5 આટલો ભાગ ઘટે છે. એટલે કેટલું થાય? 4 ગુણાકારમાં 5 20 થઈ જાય. બરાબર છે. હવે આપણે લખવું પડે ઘન માટે 5 નો ઘન ગુણાકારમાં 2 નો ઘન. એટલે શું કર્યું આપણે? એને ગુણ્યા 5 નો વર્ગ ગુણ્યા 2 હતા જ એની સાથે ગુણ્યા કેટલા? 5 ગુણાકારમાં 2 નો વર્ગ. એટલે કે
5 નો વર્ગ ગુણ્યા 2 ગુણ્યા આ કેટલા થઈ જાય 4 પંચા ને 20, એટલે કે 20 જે છે એ લંબાઈ આપણે જોઈએ. એટલે કે આપણે એમ પૂછ્યું છે તો આવા કેટલા લંબઘન સાથે રાખવાથી મળતો ઘન એ પૂર્ણ ઘન હોય, તો આપણને સંખ્યા કેટલી મળે આવી રીતે 20 મળે. બરાબર, તો આમ લખવું પડે કે આમ 20 લંબઘન 20 લંબઘન સાથે રાખવાથી મળતો ઘન એ પૂર્ણ ઘન હોય. તો આ રીતે આપણે આનો આન્સર મેળવી શકીએ. ખૂબ જ સરળ ભાગ છે. બરાબર, અહીંયા આપણે સ્વાધ્યાય 7.1 પૂરો કરીએ છીએ. આગળનો ભાગ જે છે એ અત્યાર સુધી જે આપણે ભણ્યા છીએ ઘન માટે ભણ્યા છીએ, ને હવેનો જે ભાગ આપણે ભણવાનો છે એ ઘન મૂળનો ભણવાનો છે. જોઈએ થિયરી પાર્ટ આપેલો છે. જોઈએ અવિભાજ્ય અવયવીકરણની રીતથી ઘનમૂળ. જો અત્યાર સુધી ઘન ભણ્યા હતા, હવે શું ભણવાનું ઘનમૂળ. 3375 છે તો તેનું ઘનમૂળ કાઢવું હોય તો એના ભાગ કઈ રીતે પડે 3 3 3 5 5 5. તમે આપણે અવયવ પાડીએ છીએ એમ અવયવ પાડશો તો 3375 ના આવા ભાગ પડશે, જેને શું લખી શકાય 3 નો ઘન ગુણાકારમાં 5 નો ઘન. બરાબર, હવે આ બંને વસ્તુમાંથી ઘન બંને જગ્યાએ છે તો ઘન કોમન લખી શકીએ આપણે, એટલે કે 3 ગુણાકારમાં 5 જે અહીંયા મળેલા છે ને એની ઘાત 3 થઈ ગઈ, એટલે આ 15 નો ઘન થઈ ગયો. બરાબર, હવે જ્યારે તમે ઘનમૂળ કરો આવી રીતે 3375 નું ઘનમૂળ, ત્યારે આ જે ઘન છે એ જતો રહે. ઘનમૂળમાં આ જે ઘન છે એ જતો રહે, એટલા માટે આપણે જવાબ લખી શકીએ આનો 15. બરાબર, નેક્સ્ટ પાર્ટ છે 74088 નું ઘનમૂળ. તો સેમ પ્રોસીજર થશે. એમાં શું આવશે 2 2 2 3 3 3 7 7 7, એટલે કે 2 નો ઘન ગુણાકારમાં 3 નો ઘન ગુણાકારમાં 7 નો ઘન, એટલે કે 2 ગુણાકારમાં 3 ગુણાકારમાં 7. અહીંયા 7 કપાઈ ગયા છે, એટલે કે 2 ગુણાકારમાં 3 ગુણાકારમાં 7 ઘનમૂળ કરીએ એટલે શું થાય ઉપરનો ઘન જે છે એ જતો રહે, એટલે માત્ર વધે 2 ગુણાકારમાં 3 ગુણાકારમાં 7, 7 છક 42, એટલે કે આ 42 નો ઘન કરો તો 74088 એવો જવાબ આવે. બરાબર, આ ઊંધી પ્રોસેસ છે. પેલું ઘન મેળવતા હતા, હવે ઘનમૂળ મેળવવાનું છે. એવી રીતે જો તમે અહીંયા ફરીવાર 15 નો ઘન કરો 15 ગુણ્યા 15 ગુણ્યા 15 તો તમને જવાબ મળે 3375. આ એક નવી મેથડ હતી, એટલે કે નવું છે નહીં, ખાલી એનાથી ઊંધી પ્રોસેસ છે. આગળ જોઈએ ઉદાહરણ 6 આપણને આપેલું છે 8000 નું ઘનમૂળ શોધો. તો આપણે સૌથી પહેલા અવયવ પાડશું જેમ પાડતા હતા. બરાબર, 2 4000, 2 2000, 2 1000, 2 500, 2 225, સોરી 250 આવશે, ભૂલ થઈ ગઈ મારી, 250, 2 125. હવે 2 વડે ભાગ નહીં ચાલે, અહીંયા 3 અને 5 8, એટલે 3 વડે પણ નહીં ચાલે, 5 વડે ચાલશે. 5 દુ 10 પચો પચો 25, પચો પચો 25 અને 5 એકા 5, એટલે કે 8000 માટે લખી શકીએ કેટલા 1 2 3, એટલે કે 2 નો ઘન ગુણાકારમાં 1 2 3, એટલે 2 નો ઘન, અને છેલ્લો ભાગ થઈ જશે 5 નો ઘન, એટલે કે આને લખી શકાય 2 ગુણાકારમાં 2 ગુણાકારમાં 5 આખાનો ઘન, એટલે આ થઈ જાય 2 દુ 4 4 પંચા 20, 20 નો ઘન. બરાબર, હવે જ્યારે ઘનમૂળ 8000 લઈએ તો એનો જવાબ કેટલો થઈ જશે 20 થઈ જશે, એટલે આવી રીતે તમે લખી શકો. બરાબર, ઘનમૂળ અંડર ક્યુબ, આ અંડર ક્યુબ કહેવાય, ક્યુબ રૂટ કહેવાય, સોરી ક્યુબ રૂટ એટલે ઘનમૂળ 8000 નું કેટલું થઈ જાય 20 થઈ જાય. તો આ રીતે આપણે જવાબ લખી શકીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 13824.
ઘનમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતથી મેળવો 13824. એવું કેમ કીધું છે કે અવિભાજ્ય અવયવીકરણની રીતથી? એનું કારણ છે કે ઘનમૂળ એક બીજી શોર્ટકટ રીતે પણ મેળવી શકાય છે, જે ખાસ આજે આપણે આગળ સમજવાનું છે. આ જે અવયવવાળી રીત છે એ કહેવાય અવિભાજ્ય અવયવીકરણની રીત. એટલા માટે જોઈએ 2 6 12, એક અહીંયા વધે 2 9 18, 2 2 દુ 4, ફરી પાછું 2 વડે 2 તેરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છક 12, 2 17 દુ 34 અને 2 દુ 4, 2 અઠ્ઠા 16, 28 દુ 56, 2 અઠ્ઠા 16, એક અહીંયા વયા જાય 2 છક 12, 2 ચોક 8, 2 ચોક 8, 2 તેરી 6, 2 દુ 4, 2 દુ 4, 2 એકા 2, એક અહીંયા વયા જાય 2 છક 12, 2 એકા 2, ભાગના ચાલે 0, 2 અઠ્ઠા 16, 2 પંચા 10, 2 ચોક 8, 2 27, 27 દુ 54. હવે 2 નહીં ચાલે, બરાબર, 3 ચલાવવું પડશે. 3 9 27, 3 તેરી 9 અને 3 એકા 3, બરાબર. તો હવે જ્યારે આપણે લખશું 13824 માટે તો કેટલા ભાગ થશે? 1 2 3, એટલે કે પહેલો ભાગ થઈ ગયો 2 નો ઘન, ગુણાકારમાં 1 2 3, બીજો ભાગ થઈ ગયો 2 નો ઘન, ગુણાકારમાં 1 2 3, ત્રીજો ભાગ પણ થઈ ગયો 2 નો ઘન, અને છેલ્લો ભાગ છે 3 નો ઘન. તો આની માટે આપણે લખી શકીએ 2 ગુણાકારમાં 2 ગુણાકારમાં 2 ગુણાકારમાં 3 નો ઘન. એટલા માટે 2 દુ 4, 4 તેરી 12, 12 તેરી 36, 36 નો ઘન થશે 24 થશે. 2 દુ 4 દુ 8, 8 તેરી 24, 24 નો ઘન એટલે કે 13824, બરાબર છે. તો હવે આપણે લખી શકીએ ઘનમૂળ ક્યુબ રૂટ 13824 બરાબર 24. તો આ રીતે આપણે આ ક્વેશ્ચનનો આન્સર મેળવી શકીએ. નેક્સ્ટ પાર્ટ જોઈએ. અચ્છા, ક્યુબ રૂટ એટલે કે ઘનમૂળ. ઘનમૂળ કાઢવાની એક શોર્ટકટ મેથડ છે કે જેથી તમે ખાલી ક્વેશ્ચન જુઓ અને ક્વેશ્ચનની નીચે તરત આન્સર કરી શકો. જેમ અવિભાજ્ય અવયવ આપણે પાડીને આખી વસ્તુ ડિરાઈવ કરીને આપણે જે આન્સર લઈ આવતા હતા ને, એની જગ્યાએ એક જ સ્ટેપની અંદર આન્સર લઈ આવવાનો. આની શોર્ટકટ મેથડ છે, બરાબર, ને એ તમારી ટેક્સ્ટબુકમાં આપેલી જ છે. એ શોર્ટકટ મેથડ શીખવા માટે તમારે આ ટેબલ 1 થી 10 સુધીના ઘન સૌથી પહેલા યાદ કરવા પડશે. જો 1 નો ઘન 1 થઈ જાય, 2 નો ઘન 8, 2 દુ 4 દુ 8, 3 નો ઘન 27, 3 તેરી 9, 9 તેરી 27, 4 નો ઘન 64, ચોકે ચોકે 16, 16 ચોક 64, એટલે આ બધા ભાગ થયા. 1 નો ઘન એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા 1, 2 નો ઘન એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 3 નો ઘન 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 4 નો ઘન 4 ગુણ્યા 4 ગુણ્યા 4, આવી રીતે, બરાબર. એવી રીતે 5 નો ઘન થાય 125, 6 નો ઘન થાય 216, 7 નો ઘન થાય 343, 8 નો ઘન થાય 512, 9 નો ઘન થાય 729, 10 નો ઘન થાય 1000. તો 1 થી 10 સુધીના જે ઘન છે એ તમને મોઢે આવડવા જોઈએ, જેથી કરીને તમે એ શોર્ટ ટ્રીક જે છે એ ખૂબ જ ઝડપથી સમજી શકો. હવે તમને પ્રશ્ન થતો હશે કે અહીંયા આવી રીતે 2 તીર આપેલા છે, એક બ્લેકમાં છે ને એક યલોમાં છે. આ શું કામ આપેલા છે? તો એ તીર આપેલા છે ને એક ભાગ ખાસ જુઓ. એક આ 2 નો ઘન શું થાય? 8. હવે આમાં તમે એકમની સંખ્યા જો, 2 ના ઘનમાં એકમની સંખ્યા શું આવી? 8. હવે તીરમાં નીચે જાઓ, તીરમાં નીચે 8 સુધી જાય છે. તો જુઓ તો 8 ના ઘનમાં એકમની સંખ્યા શું આવે છે? 2 આવે છે. એટલે આ ઓલી મારામારી જેવું છે કે તે આજે મને પથ્થરો માર્યો ને એટલે હું કાલે તને પથ્થરો મારીશ. સેમ વસ્તુ યાદ રાખવાની છે કે 2 ના ઘનમાં એકમની સંખ્યા જો 8 આવે તો 8 ના ઘનમાં એકમની સંખ્યા કેટલી આવે? 2 આવે, બરાબર. સેમ પ્રોસીજર અહીંયા યલો વાળા પાર્ટમાં એટલે કે 3 માં પણ થશે. જો 3 નો ઘન છે એમાં એકમની સંખ્યા શું આવે છે? 7 આવે છે. એટલે 7 માં પાછી એકમની સંખ્યા શું આવશે? 3 આવશે. આને કહેવાય અસામાજિક તત્વ, એટલે કે એકબીજાને હેરાન કરતા તત્વ, બરાબર. 2 ના ઘનમાં જેમ 8 આવે
તો 8ના ઘનમાં છેલ્લે 2 આવે. સેમ વસ્તુ 3ના ઘનમાં છેલ્લે 7 આવે અને 7ના ઘનમાં છેલ્લે 3 આવે. તો આ ખાલી એક યાદ રાખવાની ટ્રીક છે કે 2ના ઘનમાં 8 અને 8ના ઘનમાં 2. એવી રીતે 3ના ઘનમાં 7 અને 7ના ઘનમાં 3. એકમનો અંક યાદ રાખવાનો હોય. ખાલી એટલા માટે તે જો બાકી બધા માટે સેમ જ છે. 1નો ઘન છે તો એકમનો અંક 1, 4નો ઘન છે તો એકમનો અંક 4, 5નો ઘન છે તો એકમનો અંક 5, 6નો ઘન છે તો એકમનો અંક 6, 9નો ઘન છે તો એકમનો અંક 9 અને 10માં તો 1000 છે જ તે. બરાબર છે. ખાલી આટલી વસ્તુ યાદ કરી લ્યો. આપણે આખા બધા જે ક્વેશ્ચન છે આગળના એ બધા ખાલી એક લાઈનની અંદર જવાબ લાવશું. પાક્કું. બરાબર. પહેલા આ યાદ કરી લ્યો. 5 મિનિટ ભલે થતી. વિડીયો પોઝ કરી દો અને 5 મિનિટ આ વસ્તુને વ્યવસ્થિત રીતે સમજીને યાદ કરી લ્યો. બહુ ઈઝી છે. 2માં 8 આવે, 8માં 2 આવે, 3માં 7 આવે, 7માં 3 આવે, બાકી બધામાં એકમનો અંક એનો એ જ છે. બરાબર. હવે આગળ વધીએ. ઉદાહરણ 8 આપેલું છે 17,576. આનું ઘનમૂળ શોધવાનું છે અનુમાન કરીને. અનુમાન કરીને એટલે આપણી શોર્ટ ટ્રીક. જો મેથડ શું છે એ કહું. આપણે આગળનું ટેબલ તો યાદ કરી લીધું. જે કોઈ પણ સંખ્યા આપણને આપી હોય ને એના છેલ્લા 3 આંકડા અલગ કરી નાખવાના. છેલ્લા 3 આંકડામાં શું આવે જુઓ તો અહીંયા 6, 7 અને 5 આને અલગ કરી નાખવાના આવી રીતે. હવે એનો એકમનો અંક જોવાનો 6. 6 એકમનો અંક કેટલા ઘનમાં મળતો હતો? 216. એ કોનો હતો? 6નો ઘન. 6માં 6 જ આવે. એટલે તમારો જે જવાબ હોય ને એનો એકમનો અંક ફિક્સ થઈ ગયો 6. બહુ સિમ્પલ છે. હવે આગળની સંખ્યા જોવાની 17. 17 ઘન કરતા જવાનું. જ્યાં સુધી 17 કરતા મોટી સંખ્યા ન આવે ત્યાં સુધી ઘન કરવાનું. જો 1નો ઘન 1 થઈ ગયો, 2નો ઘન 8 થઈ ગયો, 3નો ઘન 3 તેરી 9 તેરી 27 થઈ ગયો. તો 17 કરતા મોટો થઈ ગયો એટલે આ નહીં લેવાનું. આની આગળની સંખ્યા સાચી કઈ? 2. એટલે કે દશકનો અંક 2 થઈ ગયો. 26 તમારો આન્સર થઈ ગયો. છે ને શોર્ટ ટ્રીક મસ્તીની. બસ આ જ વસ્તુ છે જે આપણે શીખવાની હતી. હજી એક ક્વેશ્ચન સમજીએ વ્યવસ્થિત રીતે. જો ધારો કે આમ આપેલું છે 15,625 અને મને કીધું છે કે આમાં શોર્ટકટ રીતે એટલે કે અનુમાન કરીને આનું ઘનમૂળ શોધો. કઈ રીતે કરશું? છેલ્લા 3 આંકડા અલગ કરશું. બરાબર. એકમનો અંક જોશું 5. 5 કેમાં આવે? તો કે 5 5માં જ આવે. એટલે કે આપણા જવાબનો એકમનો અંક 5 ફિક્સ થઈ ગયો. હવે જોવાનું 15. 15 ક્યાં સુધી જાય? તો કે 1નો ઘન 1, 2નો ઘન 8, 3નો ઘન 27 વધી ગયો. એટલે એમાંય તે આ નહીં આવે. 2 સુધી જ આવશે. એટલે અહીંયા લખી નાખવાનું 2. 25. 25નો ઘન 15,625. બહુ સિમ્પલ ટ્રીક છે. હજી એક ક્વેશ્ચન જોઈએ. 10,648. આ કોનો ઘન છે એ જોવું છે. તો કઈ રીતે કરશું? છેલ્લા 3 આંકડા અલગ કરી દઈએ. છેલ્લો આંકડો છે 8. જો યાદ રાખવાનું કીધું હતું. 2માં 8, 8માં 2. એટલે અહીંયા 8 છે એટલે આપણો એકમનો અંક શું થઈ જશે? 2 થઈ જશે. બરાબર. હા 2 થઈ જશે. નેક્સ્ટ પાર્ટ આગળનો ભાગ જોવાનો 10. એ વધવો ન જોઈએ. 1નો ઘન 1, 2નો ઘન 8, 3નો ઘન 27. એટલે અહીંયા નહીં આવે. આઈ કેન્સલ થઈ જશે. એટલે 2 જ સુધી રહેશે. એટલે અહીંયા 2. 22નો ઘન થઈ જાય 10,648. બહુ સિમ્પલ ટ્રીક છે. બરાબર. તો આઈ હોપ કે તમને આ વસ્તુ સમજાઈ ગઈ હશે. આપણો નેક્સ્ટ પાર્ટ જે છે એ છે સ્વાધ્યાય 7.2. એમાં આપણે આ રીતની પ્રેક્ટિસ કરવાની છે. જોઈએ. નીચે આપેલ દરેક સંખ્યાનું ઘનમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતથી શોધો. જો આમાં આપણને કીધું છે અવિભાજ્ય અવયવીકરણની રીતથી. બરાબર છે. પણ આપણે શું કરશું કે આપણે બે રીતથી કરશું જેથી તમને એ વસ્તુનો આઈડિયા આવી જાય. બરાબર કે આ વસ્તુ કઈ રીતે થાય છે. ઓકે. સૌથી પહેલા આપણો ભાગ છે 64. તો 64 માટે અવયવ પાડવાના. કારણ કે પહેલા અવિભાજ્ય અવયવીકરણની રીતથી કીધું છે તો એ તો કરવું પડશે. બે ભાગ ચલાવીએ. 2 તેરી 6, 2 દુ 4, 2 2 એકા 2, 2 છક 12, 2 અઠ્ઠા 16, 2 ચોક 8, 2 દુ 4 અને 2 એકા 2. એટલે આપણે 64 માટે લખી શકીએ 2 નો ઘન અને 2 નો ઘન. એટલે 2 ઘન ગુણાકારમાં 2 ઘન. આખા માટે લખી શકીએ 2 ગુણ્યા 2 આખાનો ઘન. એટલે કે 4 નો ઘન. બરાબર. એટલે કે ઘનમૂળ અંડર રૂટ 64 સોરી ક્યુબ રૂટ 64 બરાબર કેટલા થઈ જશે? માત્ર 4.
બરાબર છે. હવે જ્યારે આપણે વાત કરવી હોય શોર્ટ ટ્રીકની અનુમાનવાળી રીત તો કઈ રીતે કરી શકીએ? જો 64 આપેલા છે ખાલી આપણને, આપણે 3 આંકડા જોઈએ છેલ્લે એટલે આને 064 કરી શકીએ. આગળ તો કંઈ છે જ નહીં. બરાબર, તો ખાલી આટલી જ વસ્તુની વાત કરવાની રહી. એકમનો અંક શું છે? 4. 4 કેમાં આવે? 4માં જ આવે. જો આ જવાબ થઈ ગયો, આ 4 અને આ રીતે 4. બરાબર છે. નેક્સ્ટ પાર્ટ જોઈએ. 512 કીધું છે. પહેલા અવિભાજ્ય અવયવથી આગળ વધીએ. 2 દુ 4, એક અહીંયા ગયો. 2 પંચા 10, એક અહીંયા ગયો. 2 છક 12, 2 એકા 2, 2 દુ 4, 2 અઠ્ઠા 16, 2 છક 12, 2 ચોક 8, 2 તેરી 6, 2 દુ 4, 2 16, 2 8, 2 4, 2 દુ 4 અને 2 એકા 2. તો હવે આપણે 512 માટે જોઈએ તો કેટલા થશે? 1 2 3 એટલે કે પહેલા 2 નો ઘન તો અહીંયા થઈ ગયો. ગુણાકારમાં 1 2 3, બાકીના 2 નો ઘન અહીંયા થઈ ગયો અને હજી છેલ્લે 2 નો ઘન વધ્યો. એટલે ઇન શોર્ટ 2 ગુણાકારમાં 2 ગુણાકારમાં 2 આખાનો ઘન એટલે કે આ કેટલું થઈ ગયું? 8 નો ઘન. 2 દુ 4 દુ 8 એટલે લખી શકીએ ઘનમૂળ ક્યુબ રૂટ 512 બરાબર કેટલા થઈ જશે? 8. બરાબર. હવે આપણે કઈ મેથડનો યુઝ કરવાનો છે? શોર્ટકટ અનુમાનવાળી રીત. 512 આપેલા છે, આપણે છેલ્લા 3 આંકડા જોવાનું હોય, આગળ કઈ છે નહીં, તો આ મૂળ 3 આંકડાનો છે ભાગ. બરાબર. છેલ્લે બગડો આવે છે. 2 માં 8, 8 માં 2. યાદ આવ્યું? એટલે જવાબ શું થઈ ગયો? ખાલી 8. જો આ સીધો એક લાઈનમાં જવાબ આવી ગયો જે અહીંયા છે. નેક્સ્ટ પાર્ટ 10648. હમણાં જ આપણે આ ક્વેશ્ચન ગણ્યો. 10648. 2 થી શરૂઆત કરશું. 2 પંચા 10, 2 તેરી 6, 2 દુ 4, 2 ચોક 8, 2 દુ 4, 2 છક 12, 2 છક 12, 2 દુ 4, 2 એકા 2, 2 તેરી 6, 2 તેરી 6, 2 એકા 2. હવે નહીં ચાલે, 2 નહીં ચાલે, છેલ્લે એકી સંખ્યા આવી ગઈ. 1331 એટલે માઇન્ડમાં સીધું શું આવે? 11. આપણે જાણી ચૂક્યા છીએ હવે. 11 એકા 11, 2 અહીંયા ગયા એટલે ત્યાં 23 થઈ ગયા. 11 દુ 22, એક અહીંયા ગયો, એક અહીંયા આવ્યો, 121. ફરી વાર 11 નો વર્ગ 121 થાય અને 11 એકા 11 એટલે કે 10648 બરાબર શું લખી શકાય? 2 નો ઘન ગુણાકારમાં 11 નો ઘન. એટલા માટે 2 ગુણ્યા 11 નો ઘન એટલે આ થઈ ગયું 22 નો ઘન. બરાબર છે. એટલે લખી શકાય ઘનમૂળ ક્યુબ રૂટ 10648 બરાબર કેટલું થઈ જાય? 22 થઈ જાય. હવે શોર્ટકટ મેથડ યુઝ કરીએ. શોર્ટકટ મેથડ માટે 10648 શું કરવાનું હતું? છેલ્લા 3 આંકડા અલગ કરી દેવાના. એકમની સંખ્યા જોવાની. 8 એટલે 2 આવશે. 2 માં 8, 8 માં 2. આગળની સંખ્યા કેટલી છે? 10 છે. કરતા જઈએ. 1 નો ઘન 1 થઈ જશે, 2 નો ઘન 8 થઈ જશે, 3 નો ઘન 27 થઈ જશે. આ વધી જાય એટલે આ આવશે નહીં. 2 નો ઘન 8 સુધી સાચું. એટલે અહીંયા લખી નાખવાનો બગડો. તો આ રીતે એક સ્ટેપની અંદર પણ આપણે જવાબ મેળવી શકીએ. હવે આગળનો ભાગ જોઈએ. ₹27,000 આપેલા છે. શરૂઆત કરીએ 27,000 માટે. છેલ્લે 0 છે તો આપણે 2 વડે ભાગ ચાલશે. 2 એકા 2, 35 દુ 70, 0 0. ફરી વાર 0. 2 છક 12, એક અહીંયા જાય. 2 સત્તા 14, એક અહીંયા જાય. 2 પંચા 10 અને 0. ફરી વાર 2 તેરી 6 એટલે આ ભાગ થઈ ગયો. 2 તેરી 6, 2 સત્તા 14, 2 પંચા 10, 33 75 થઈ ગયા. હવે 2 ભાગ ચાલશે નહીં. 3 ચાલશે કે નહીં જોઈ લઈએ. 3 ને 3 6, 6 દુ 12 ને 1 13, 13 ને 5 18 એટલે 3 ચાલશે કારણ કે 18 જે છે 3 સાથે ડિવિઝિબલ છે. 1 1, 3 દુ 6, 3 પંચા 15, 3 તેરી 9, 2 અહીંયા જાય. 3 સત્તા 21, 3 પંચા 15, 3 એકા 3, 3 દુ 6, 3 પંચા 15. હવે અહીંયાથી 3 વડે ભાગ નહીં ચાલે. શું કામ? 5 ને 3 8 થઈ જાય. 8 3 વડે વિભાજ્ય નથી. 5 વડે ચાલશે. 5 દુ 10, પચો પચો 25, પચો પચો 25 અને 5 એકા 5. એટલા માટે લખી શકીએ
27,000 બરાબર પેલા થઈ ગયો 2 નો ઘન ગુણાકારમાં 3 નો ઘન ગુણાકારમાં 5 નો ઘન. એટલે આને લખી શકાય 2 ગુણ્યા 3 ગુણ્યા 5 આખાનો ઘન. 5 દુ 10, 10 તેરી 30. એટલે આ થઈ ગયો 30 નો ઘન. નેક્સ્ટ સ્ટેપ, ઘનમૂળ ક્યુબ રૂટમાં 27,000 બરાબર કેટલા થશે? 30 થઈ જશે. બરાબર છે. હવે નેક્સ્ટ પાર્ટ આપણે જે શોર્ટકટ કરીએ છીએ અનુમાનવાળી રીત, 27,000 છેલ્લા 3 આંકડા અલગ કરીએ એટલે અહીંયા તો 0 જ છે તો 0 આવશે. 27 માટે આપણે જોતા જવાનું, 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 તેરી 9 તેરી 27. બરાબર, તો અહીંયા ફિક્સ પાર્ટ 27 આવી ગયો એટલે શું લખી શકાય? 3. આ ભાગ લખી નાખવાનો. એટલે જો આ 30 અને આ 30. અવિભાજ્ય અવયવની રીતથી કે તો આ મેથડ યુઝ કરવાની, અને અનુમાન એટલે કે શોર્ટકટ વાળી કે તો આ મેથડ યુઝ કરવાની. બરાબર. હવે આ મેથડમાં પહેલા શું કરીએ, આપણે અનુમાન વાળી કરી નાખીએ. બરાબર, 15,625 આપેલા છે. આપણે જમણી બાજુ કરીએ, સ્પેસ વધારે જોશે. 15,625 શું કરીએ, છેલ્લા 3 આંકડા અલગ કરી દઈએ. છેલ્લો આંકડો 5 છે. બરાબર, એટલે આ શું થઈ જશે? 5. હવે 15 છે તો ક્યાં સુધી જશે? 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27. 15 કરતાં વધી જાય એટલે ક્યાં સુધી રહેવાનું? 2 સુધી. એટલે આપણો જવાબ જે છે એ શું આવવો જોઈએ? 25 આવવો જોઈએ. બરાબર, 25 નો ઘન થઈ જાય 15,625. ઓકે. હવે અવયવીકરણની રીતથી જોઈએ. 15,625 જો 2 વડે તો ભાગ ચાલશે નહીં કારણ કે અહીંયા એકી સંખ્યા છે. 3 વડે જોઈ જોઈએ. 5 ને 1 6, 6 દુ 12, 12 અને 7 19 થઈ જાય. એટલે 3 વડે પણ આ ચાલશે નહીં. માત્ર ને માત્ર 5 વડે ચલાવવું પડશે. 5 તેરી 15, 5 એકા 5, એક અહીંયા જાય, 5 દુ 10, બે અહીંયા જાય, પચો પચો 25. નેક્સ્ટ સ્ટેપ, 5 છક 30, એક અહીંયા જાય, 5 દુ 10, બે અહીંયા જાય એટલે પચો પચો 25. 5 એકા 5, એક અહીંયા જાય, 5 દુ 10, પચો પચો 25. 5 દુ 10, બે અહીંયા જાય, પચો પચો 25. 5 5 અને 5 1. તો જુઓ તો 5 નો ઘન અને 5 નો ઘન એવી રીતે થયું. એટલે આપણે લખી શકીએ 15,625 બરાબર 5 નો ઘન ગુણાકારમાં 5 નો ઘન. નેક્સ્ટ સ્ટેપ શું છે? 5 ગુણ્યા 5 આખાનો ઘન. એટલે આ થઈ જાય 25 નો ઘન. બરાબર, એટલે લખી શકાય ઘનમૂળ ક્યુબ રૂટ 15,625 બરાબર કેટલું થઈ જાય? 25 થઈ જાય. બરાબર છે. નેક્સ્ટ પાર્ટ જોઈએ. 13,824 આપેલા છે. 13,824. હવે આ કઈ રીતે કરશું? છેલ્લે 4 છે એટલે 2 છક 12, એક અહીંયા જાય, 2 નવા 18, 2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છક 12, 2 એકા 2, 2 સત્તા 14, 2 દુ 4, 2 અઠ્ઠા 16. નેક્સ્ટ પાર્ટ, 2 અઠ્ઠા 16, એક અહીંયા જાય, 2 છક 12, 2 ચોક 8, 2 ચોક 8, 2 તેરી 6, 2 દુ 4, 2 દુ 4, 2 એકા 2, 2 છક 12, 2 એકા 2 ભાગ ન ચાલે, 1 0, 2 અઠ્ઠા 16, 2 પંચા 10, 2 ચોક 8, 2 દુ 4, 2 સત્તા 14. હવે 2 નહીં ચાલે. હવે 3 નવા 27, 3 તેરી 9 અને 3 એકા 3. બરાબર છે. તો આ થઈ ગયું 13,824 બરાબર 1 2 અને 3 એટલે કે અહીંયા 2 નો ઘન ગુણાકારમાં 1 2 અને 3 ફરીવાર 2 નો ઘન, અહીંયા 1 2 અને 3 ફરીવાર 2 નો ઘન ગુણાકારમાં 3 નો ઘન. એટલે આ થઈ જશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 આખાનો ઘન. એટલે કે ઘનમૂળ ક્યુબ રૂટમાં 13,825 બરાબર કેટલા થઈ જાય? 2 દુ 4 દુ 8, 8 તેરી 24. એટલે જવાબ આવે 24. ઓકે. નેક્સ્ટ સ્ટેપ શોર્ટકટથી કરીએ. 13,824 છેલ્લા 3 ભાગ અલગ કરી નાખવાના. છેલ્લા 3 ડિજિટ અહીંયા છે 4, 4 માં તો 4 પોતે જ આવે છે. અહીંયા છે 13.
એકનો ઘન 1, બેનો ઘન 8, ત્રણનો ઘન 27 વધી જાય એટલે અહીંયા આવે 2. જો એક સ્ટેપમાં આન્સર 24. આ તમે વેરીફાઈ કરી શકો આનીથી. બરાબર છે. નેક્સ્ટ પાર્ટ જોઈએ. 1,10,592. 1,10,592. ઓકે, છેલ્લે બગડો છે એટલે 2 વડે ચલાવીએ. 2 પંચા 10, એક અહીંયા જાય. 2 પંચા 10, 2 દુ 4, 2 નવા 18, 2 છક 12. 2 દુ 4, એક અહીંયા જાય. 2 સત્તા 14, એક અહીંયા જાય. 2 છક 12, 2 ચોક 8, 2 અઠ્ઠા 16. 2 એકા 2, 2 તેરી 6, 2 અઠ્ઠા 16, 2 દુ 4, 2 ચોક 8. 2 છક 12, 2 નવા 18, 2 દુ 4 અને સોરી મિસ્ટેક થઈ ગઈ. 2 છક 12, 2 નવા 18, 2 એકા 2, 2 દુ 4. 2 તેરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છક 12. 2 એકા 2, 2 સત્તા 14, 2 દુ 4, 2 અઠ્ઠા 16. 2 અઠ્ઠા 16, 2 છક 12, 2 ચોક 8. 2 ચોક 8, 2 તેરી 6, 2 દુ 4. 2 દુ 4, 2 એકા 2, 2 છક 12. 2 એકા 2 ભાગ ન ચાલે. 2 અઠ્ઠા 16. 2 પંચા 10, 2 ચોક 8. 2 દુ 4, 2 સત્તા 14. હવે 2 વડે નહીં ચાલે. 3 વડે. 3 નવા 27. 3 તેરી 9 ને 3 એકા 3. બરાબર. તો 1,10,592 માટે કેટલા ભાગ મળે છે? 1 2 3 એટલે કે અહીંયા થઈ ગયો 2 નો ઘન ગુણાકારમાં. 1 2 3 ફરીવાર અહીંયા 2 નો ઘન ગુણાકારમાં. 1 2 3 ફરીવાર 2 નો ઘન, ફરીવાર 2 નો ઘન અને છેલ્લે 3 નો ઘન. ઇન શોર્ટ 2 ગુણાકારમાં 2 ગુણાકારમાં 2 ગુણાકારમાં 2 ગુણાકારમાં 3 આખાનો ઘન. એટલે આ થઈ જાય 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 તેરી ને 48. 48 નો ઘન માટે લખી શકીએ ઘનમૂળ ક્યુબ રૂટમાં 1,10,592 બરાબર કેટલા મળે? 48 મળે. હવે શોર્ટકટ મેથડ અનુમાનવાળી રીત કરીએ. 1,10,592 શું કામ છે? છેલ્લા 3 આંકડા અલગ કરી નાખો. 2 2 માં 8, 8 માં 2 એટલે એકમનો અંક થઈ ગયો 8. 110 આવવા જોઈએ. 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો ઘન 16 ચોક 64 થઈ જાય. 5 નો ઘન 125. આ વધી જાય એટલે આ નહીં આવે. ક્યાં સુધી આવશે? 4 સુધી, 64 સુધી. એટલે અહીંયા થઈ ગયો 4. તો આ રીતે 48 જવાબ મળી શકે છે. બરાબર. તો હવે 7.2 માં જે પહેલો પ્રશ્ન છે એના 3 ક્વેશ્ચન તમને બાકીના આપ્યા છે. એ હવે અંદાજો મુજબ તમે જાતે કરી શકો છો. બરાબર. આપણે આટલી બધી પ્રેક્ટિસ કરી લીધી સેમ પેટર્નની, તો હવે એ પ્રશ્ન તો તમે જાતે કરી જ શકો. બરાબર છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ આપણે. એની પછીનો જે પ્રશ્ન આપેલો છે ખરા ખોટા આપેલા છે. ઓકે. પહેલું છે કોઈ પણ એકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા હોય. હવે આવું તો ક્યારેય પોસિબલ બન્યું નથી. એકનો ઘન આપણે જોઈએ તો એ કેટલો થાય? 1. એ એકી સંખ્યા જ છે. તો અહીંયા જ ખોટું પડી ગયું. હજી એક જોઈ લઈએ. 3 નો ઘન કેટલો થાય? 27. તો 27 એકી સંખ્યા જ છે. બરાબર. એટલે કોઈ પણ એકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા હોય એ વસ્તુ કેવી થઈ ગઈ? ખોટી થઈ ગઈ. બરાબર. ઓકે. બીજું જોઈએ. પૂર્ણ ઘન સંખ્યાના અંતિમ 2 અંકો શૂન્ય ન હોય. એવું તો પોસિબલ નથી. આપણે હમણાં જ જોયું હતું કંઈક. કેમાં જોયું હતું? 27,000 માં. 27,000 નો ઘનમૂળ કેટલું મળ્યું? 30. પૂર્ણ ઘન સંખ્યા છે જો આ, એના અંતિમ 2 અંકો શૂન્ય ન હોય તો જો અહીંયા તો અંતિમ 3 શૂન્ય છે. એટલે અહીંયા 27,000 માં આપણે જોયું હતું કે છેલ્લા 3 આંકડાઓ શૂન્ય છે. હવે એવી જ રીતે 10,648 ની વાત કરીએ તો આ પણ એક પૂર્ણ ઘન સંખ્યા જ છે. જે શું ઘનમૂળ 22 કરે છે. જો અહીંયા છેલ્લા 2 આંકડા જે છે એ શૂન્ય નથી. એટલે કે શૂન્ય ન હોય એવું જરૂરી નથી. એટલે કે પૂર્ણ ઘન સંખ્યાના અંતિમ 2 અંકો શૂન્ય ન હોય
શૂન્ય હોય પણ ખરી અને શૂન્ય ન પણ હોય તો આ વિધાનને કેવું કહેશું? ખોટું કહેશું. કારણ કે 27,000 એવી વસ્તુ છે કે જ્યાં અંતિમ બે અંક શૂન્ય હોઈ શકે છે. બરાબર, એટલે આ વિધાન ખોટું થઈ જશે. નેક્સ્ટ પાર્ટ જોઈએ. જો કોઈ સંખ્યાનો વર્ગ કરતા એકમનો અંક 5 આવે તો ઘન કરતા મળતી સંખ્યાના છેલ્લા બે અંક 25 આવે. આ વસ્તુ પણ શક્ય નથી, કારણ કે આ વસ્તુ ખોટી છે. જો કોઈ સંખ્યાનો વર્ગ કરતા એકમનો અંક 5 આવે તો ઘન કરતા મળતી સંખ્યાના છેલ્લા બે અંક 25 આવે એવું જરૂરી નથી. એનું રીઝન છે કે તમે 15 છે, 15 નો વર્ગ કરો તો 225 આવે, એટલે એકમનો અંક 5 થઈ ગયો. હવે તમે 15 નો ઘન કરો ને તો એ કેટલો મળે? 3375 મળે. જો છેલ્લી બે સંખ્યા 25 નથી થઈ, 75 થઈ છે. બરાબર, એટલે આ વિધાન ખોટું છે. એવી કોઈ પૂર્ણઘન સંખ્યા ન મળે કે જેનો એકમનો અંક 8 હોય. આ વસ્તુ ખોટી જ છે. 10,648 આ પૂર્ણઘન સંખ્યા છે જેનો એકમનો અંક 8 છે, એટલે આ વિધાન પણ ખોટું છે. બે અંકોવાળી સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યા 3 અંકોની પણ હોય. બે અંકની નાનામાં નાની સંખ્યા કઈ થઈ? 10. 10 નો ઘન કરીએ તો 1000, એટલે કે આ 4 આંકડા થયા. એટલે કે બે અંકોવાળી સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યા 3 અંકોની પણ હોય. આ વસ્તુ ખોટી છે, કારણ કે નાનામાં નાની બે અંકની સંખ્યાનો ઘન કરીએ તો પણ 4 અંક મળે છે, એટલે આ વિધાન ખોટું થઈ ગયું. બે અંકોવાળી સંખ્યાનો ઘન કરતા 7 કે તેથી વધુ અંકોની સંખ્યા પણ મળે. આ વસ્તુ પોસિબલ નથી. 99 નો ઘન કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે 7 તેનાથી ઓછી સંખ્યા જે છે એ તમને 99 ના ઘનમાં મળશે, એટલે આ વિધાન પણ ખોટું છે. એક અંકની સંખ્યાનો ઘન કરવાથી એક અંકની સંખ્યા પણ મળે, તો આ વિધાન છેલ્લું સાચું થયું. શું કામ? એક અંકની સંખ્યા એક જ લઈ લો, એનો ઘન કરો તો એક જ મળે, એટલે એક અંકની સંખ્યા પણ મળે એવું કીધું છે. એવું નથી કે એક અંકની સંખ્યા જ મળે. એવી રીતે આપણે 3 નો જો ઘન કરીએ તો 27 મળે છે, એટલે આ પણ પોસિબલ છે. એટલે અહીંયા પણનો ઉપયોગ કર્યો છે, એટલા માટે જ આપણે સાચું પાડી શકીએ. જો એમ લખ્યું હોય કે એક અંકની સંખ્યાનો ઘન કરવાથી એક અંક જ મળે તો એ વસ્તુ ખોટી થઈ જાય. બરાબર, પણ લખ્યું છે એટલે આ વિધાન સાચું પડે. તો હવે આની કરતા આગળનો ભાગ જોઈએ. જો તમને એમ કહેવામાં આવે કે 1331 એ પૂર્ણઘન સંખ્યા છે, શું તમે અવિભાજ્ય અવયવીકરણની પ્રક્રિયા વિના જ તેનું ઘનમૂળ શોધી શકો? તો બહુ સિમ્પલ વસ્તુ છે, આપણે શોધી તો શકીએ જ. 1331 અનુમાનવાળી રીત શોર્ટકટની. એકમનો અંક 1 એ કેમાં આવે? 1 માં જ આવે, અને અહીંયા થઈ ગયો 1, 1 નો ઘન જ 1 થાય, એટલે આ પણ થઈ ગયો 1, એટલે જવાબ થઈ ગયો આપણો 11. તો હા, આપણે એ વસ્તુને શોધી શકીએ અને જવાબ શું આવ્યો એનો? 11. તો તેવી જ રીતે 49, 13, 12,167, 32,768 આ બધા જે ભાગ છે એનું ઘનમૂળનું અનુમાન કરવાનું છે. તો જોઈએ આપણે એનો જવાબ શું આવશે. 49, 13 છેલ્લા 3 આંકડા અલગ કરી નાખીએ, એટલે કે છેલ્લે 3 આવે. જો 3 માં 7, 7 માં 3, એટલે અહીંયા શું આવશે? 7. 2 નો ઘન 8 થઈ જાય, 1 નો ઘન 1, એટલે ઓછો ભાગ જ લેવાનો, 8 તો વધી જશે. બરાબર, એટલે અહીંયા જવાબ આવશે 17. બીજો ભાગ 12,167, 3 આંકડા અલગ કરીએ, છેલ્લો આંકડો 7, એટલે શું લખવાનું? 3. અહીંયા 12 છે, 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27, એટલે 2 નો ઘન 8, એટલે અહીંયા શું જવાબ આવે? 2, કારણ કે એ જ ઓછો ભાગ છે. 23 જવાબ આવશે. 32,768 છેલ્લા 3 આંકડા અલગ કરીએ, અહીંયા 8 છે એટલે લખવાનું 2. 32 કોની માટે? 3 નો ઘન 27, 4 નો ઘન 64, એટલે 3 સુધી જવું પડશે, કારણ કે 27 એનથી ઓછા છે, એટલે અહીંયા જવાબ આવશે 32. બરાબર છે. તો મિત્રો, આ રીતે તમે આખું ચેપ્ટર જે છે એ વ્યવસ્થિત રીતે ગણી શકો છો. તમારે આ આખું ચેપ્ટર ફેરબુકમાં કમ્પ્લીટ કરીને સબમિટ કરવાનું છે. ક્યારે સબમિટ કરવાનું છે એની ડેટ તમને ગ્રુપમાં મળી જશે. બરાબર, વ્યવસ્થિત રીતે આખું ચેપ્ટર ફેરબુકમાં લખી નાખજો. આની કરતાં આગળનું જે ચેપ્ટર છે તે હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું.